શું પ્રાપ્તિ ભવે, મને ભગવાન મહાદેવ કઈ રીતે મળે, હું ભગવાન શિવ સુધી કઈ રીતે પહોંચી શકું? તો શિવ સુધી પહોંચવાનો માર્ગ કયો હતો કે શ્રવણ પ્રીતિ હિ લાલસા. જેને કથા સાંભળવામાં પ્રીતિ હોય, જેને કથા સાંભળવાની લાલચ હોય, તે ભગવાન શિવ સુધી પહોંચી શકે છે. અને કથા એવી રીતે કહેવી, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે કથા કહેવી, કોઈ કાલ્પનિક, કોઈ ઉપજાવી કાઢેલી વાત, કોઈ બની બેઠાડેલી વાત નહીં. નહીં, શિવ મહાપ્રદ ગ્રંથ આધારિત સિદ્ધાંત સાથે ભગવાનની કથા જો સાંભળવામાં આવે, કહેવામાં આવે, તો મનુષ્યની કામના તો પૂર્ણ થાય, પણ એ મનુષ્ય ભવપાર થાય અને ભગવાન શિવની તેને ઝાંખી પણ થઈ શકે છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતા એત શિવ પ્રણસ્ય કથા પરમ પાવને. જગતને પાવન કરનારી, મનુષ્યનું જીવન સાર્થક કરનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી કથા સાંભળવી એ ભગવાનની પૂજા છે, કથા સાંભળવી અર્ચન છે, કથા સાંભળવી દર્શન છે, કથા સાંભળવી એક મનની યાત્રા પણ છે, કથા સાંભળવી યજ્ઞ છે. અરે કથા તો યજ્ઞનો પણ યજ્ઞ છે. રાસુ યદ પુણ્યમ. રાજા મહારાજાઓ જે મોટા મોટા યજ્ઞો કરતા હતા અને જે યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, કથા શ્રવણ માત્રત, એ ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્ર તે પ્રાપ્ત થાય. રાસુ યદ પુણ્યમ અગ્નિષ્ટમ શતૈન છે, તત્પુણ્યમ લભતે શંભુ કથા શ્રવણ માત્રત. આ ભગવાનની કથા સાંભળવા માત્રથી મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય મળે છે. કથા ભવતી યદ ગૃહે તીર્થભૂતમિ તદગેહમ. જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે, તીર્થોનું આહવાન નથી કરવું પડતું, તીર્થો ત્યાં દોડતા દોડતા આવે છે. અને તીર્થોનું આગમન થાય છે, વસતામ પાપનાશનમ. તીર્થોનું આગમન થાય એટલે જેટલા જેટલા પાપ કર્મો નિવાસ કરતા બધા જ પાપ કર્મો ત્યાંથી જતા રહે છે. જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે, કહેવામાં આવે, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી છે. કરોડો કરોડો યજ્ઞો કરવામાં, કરોડો યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એ જ પુણ્ય ભગવાન મહાદેવની કથા જે સ્થાન પર થતી હોય એ સ્થાન પર એ પુણ્ય એકત્ર થાય છે. એ ભૂમિ ચતુર્વર્ગ પ્રદમ સેવામ. એ ભૂમિ ચાર પુરુષાર્થ આપનારી બને છે જ્યાં ભગવાનની કથા ગાવામાં આવે, જે ભૂમિ પર ભગવાનની કથા કહેવામાં આવે છે. તેથી ધન્ય શિવ મહાપણસ કથા પરમ પાવન. જગતને પાવન કરનારી, મનુષ્યનું જીવન ધન્ય કરનારી આ ભગવાન મહાદેવની કથા છે. પણ જેને અનેક જન્મોના પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રીતિ થાય, બાકી ભગવાનની કથામાં પ્રેમ થાય જ નહીં. કથા સાંભળતો હોય પણ તેનું મન હાલક ડોલક હોય છે. જેમ જે બાજુ પવન આવે ને ધજા આમ તેમ ફરતે રહે, મન પણ આપણું હંમેશા ફરતું રહે છે. જન્માંતરે જેને અનેક જન્મ જન્માંતરના પુણ્ય કર્યા હોય એમને કથામાં મન લાગે, બાકી સૌનું કથામાં મન લાગતું નથી. કથામાં એ બેઠો હોય પણ તેનું મન કથામાં ન બેઠું હોય. પૂછો આપણી જાતને, ક્યારેક ક્યારેક પોતાની સાથે સંવાદ કરો, સૌનું કથામાં મન ન લાગે. તેથી શિવ મહાપ્રદ ગ્રંથની પ્રારંભમાં એક શ્લોક છે કે જન્માંતરે ભવેત પુણ્યમ. જેને બહુ જન્મમાં મોટા મોટા પુણ્યો કર્યા હોય છે તેને ભગવાનની કથામાં પ્રેમ થાય, તેને ભગવાનની કથામાં પ્રીતિ થાય. જે મહાભાગ્યવાન હોય, જે બુદ્ધિમાન હોય, જેને પૂર્વ જન્મમાં નાના નાના પુણ્ય નહીં મોટા મોટા પુણ્ય કર્યા હોય એમને જ એમનું જ કથામાં મન લાગે, બાકી કથામાં મન ન લાગે. ભલે તમે સૌ સામા બેઠા છો પણ ભાગ્યે જ કોઈ માણસાની અંદર એવું હોય છે કે જેનું કથામાં મન લાગેલું હશે. બને જ નહીં. અને જો આ સંભવ હોય તો ભગવાન વ્યાસે આ લખવાની જરૂર નથી. ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ લખ્યું છે તેનું તાત્પર્ય કાંઈ હોય, તેનો હેતુ કાંઈ હોય તો જ કહ્યું હોય ને કે સૌનું કથામાં મન નથી લાગતું. કથામાં કોનું મન લાગે છે? આ શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો છે. જન્માંતરે ભવેત પુણ્યમ. અનેક જન્માંતરે, સામાન્ય પુણ્ય નહીં, મોટા મોટા પુણ્યો કર્યા હોય. સુધીમત, સુધી શ્રેષ્ઠ બુદ્ધિમાન, શ્રેષ્ઠ બુદ્ધિમાન મનુષ્ય જેને મોટા મોટા પુણ્યો જેને પૂર્વ જન્મમાં કર્યા છે એમનું જ મન શિવ મહાપણ કથામાં લાગે છે. બાકી આમ તેમ ક્યાં ક્યાં મન ભટકતું હોય તો આપણને ખબર હોય.
એ તો પોતાને જાતને જ ખબર હોય. તેથી ભગવાને કહ્યું છે કે સૌનું કથામાં મન લાગતું નથી. એમાં પહેલે દિવસે તો લાગે જ નહીં, સીધી જ વાત છે. ભાગ્ય જ કોઈ આનંદિત શ્રોતા એવો હશે કે જેનું પહેલે દિવસેથી જેમ ઋષિ મુનિનું મન ભગવાનની કથામાં જોડાઈ જાય એ રીતે તેનું ભગવાનની કથામાં મન જોડાઈ ગયું, એવું ભાગ્ય અંશે કોઈ શ્રોતા હોય છે. તેથી ભગવાન બોલ્યા છે જન્માંતરે જન્માંતરે ભવે પુણ્યં મહ્યદ્યસ્ય સુધીમત શ્રેષ્ઠ બુદ્ધિમાન તસ્ય પ્રીતિર્ભવે તત્ર મહાભાગ્યવતો મહાત્માઓ મહાભાગ્યવતો ભાગ્ય જ કોઈ મનુષ્ય છે કે જેમનું મન પ્રથમ દિવસે ભગવાનની કથામાં લાગેલું છે. એ પણ યાદ રાખવા જેવી વાત છે. જેને અનંત જન્મોમાં ઘોર તપસ્યા કરે છે એને જ ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. બાકી સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. આ દુનિયામાં કરોડો 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 મનુષ્યો છે, સૌને ભગવાન શિવની ભક્તિ મળતી નથી. મહાદેવની ભક્તિ તેને જ મળે છે અનંત જન્મે ભી ઘોર ઘોર તપસ્યા કરે છે, જેને કઠિન તપ કર્યું છે એને જ ભગવાન મહાદેવના ચરણોમાં સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ ભક્તિ જાગે. બાકી ન જાગે. મન વિચલિત હોય, મન આમ તેમ ચકડોળે ચડેલું હોય, મન ક્યાં ક્યાં ફરતું હોય, લટકતું હોય, ભટકતું હોય, તેની પોતાને પણ ખબર નથી. તેથી આમાંથી કોઈ પણ એવો જે જીવાત્મા છે કે જેને સંપૂર્ણ મન ભગવાન શિવજીને સમર્પિત થયું છે, જેને સંપૂર્ણ મહાદેવમાં ભક્તિ છે, સંપૂર્ણ મહાદેવમાં જેને ભાવ રહેલો છે, એ જીવ સામાન્ય જીવ નથી. જેને પૂર્વજન્મમાં અઘોર તપ કર્યું છે અને તપના ફલ સ્વરૂપે તેની શિવભક્તિ સ્થિર થઈ છે. સૌની શિવભક્તિ સ્થિર થતી નથી, પછી પુરુષ હોય કે પછી નારી હોય, સૌના માટે કહ્યું છે. કોને ભગવાન મહાદેવમાં ભાવ થાય, કોને મહાદેવના ચરણોમાં પ્રેમ થાય, તો ભગવાન વ્યાસે કહ્યું છે અનંત જન્મ વિરઘોરમ. આપના સમક્ષ જે કઈ કહેવાનો પ્રયાસ કરું છું એ ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત આધારિત શિવ મહાપડ અંતર્ગત કથા સાંભળતા સાંભળતા પોતાની જાત સાથે પણ સંવાદ કરવો. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા કોઈ વાર્તા નથી, કથા કોઈ મનોરંજન નથી. કથા પરમાત્માનું શ્રેષ્ઠ અર્ચન છે. આ ભગવાનની પૂજા છે. શબ્દોરૂપી પુષ્પ લઈને ભગવાન મહાદેવને આપણે શણગારવાનો પ્રયાસ કરીએ છીએ. આ પુષ્પો તો બુરજાઈ જાય, પુષ્પો તો કરમાઈ જાય, પાંખડીઓ ખરી જાય, પણ શબ્દરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરીએ. અને શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય, શબ્દ નાશ નથી પામતો. હંમેશા બ્રહ્માંડમાં એ શબ્દ ગુંજતો અને ગાંજતો અને ભ્રમણ કરતો રહે છે. તેથી આ શબ્દ પૂજા છે, આ ભગવાનની વાંગમી પૂજા છે. તેથી ક્યારેક ક્યારેક આપણે જાત સાથે સંવાદ કરીએ કે મારું મન ભગવાનમાં લાગે છે, મારું મન કથામાં સ્થિર થાય છે, મારી ભક્તિ દ્રઢ છે કે નથી. એ ભગવાન વ્યાસજી કહે છે આમાંથી કોનું મન ભગવાનમાં સ્થિર થયું છે. સંપૂર્ણ મન જેનું પરમાત્મા શિવમાં સ્થિર થયું છે એ જીવાત્મા સામાન્ય જીવ નથી. ભગવાન વિષ્ણુએ પણ દેવતાઓને આ વાત બહુ વિસ્તૃત કરી હતી. આ તો શિવ મહાપડ અંતર્ગત મેં વચ્ચે એક શ્લોક લીધેલો છે કે કોનું મન ભગવાનમાં લાગે છે, કોને સંપૂર્ણ મહાદેવની ભક્તિ મળે છે, એ ભગવાન વેદવ્યાસજી, મહર્ષિ વેદવ્યાસ તેને સંપૂર્ણ ભગવાન શિવ પર શ્રદ્ધા જાગે છે, ભગવાન શિવ પર ભરોસો જાગે છે. એક વાત કહું, જેને મહાદેવ પર સંપૂર્ણ ભાવ જાગે ને તેના જીવનમાં કોઈ અભાવ ના રહે. આપણે શું અભાવગ્રસ્ત છે, અભાવગ્રસ્ત, પ્રસન્નતાનો અભાવ, ખુશીનો અભાવ, ધનનો અભાવ, સન્માનનો અભાવ, પ્રતિષ્ઠાનો અભાવ, ધનનો તો બહુ સારો અભાવ. પણ જેને સંપૂર્ણ ભગવાન મહાદેવના ચરણોમાં ભાવ જાગ્યો છે તેના જીવનમાં કોઈ અભાવ ના રહે.
ભાવ ભાવ કરમ શિવમ, એ શિવની દુનિયા છે. મહાદેવની દુનિયા સૌથી અલગ છે. મહાદેવની દુનિયા સૌથી જુદી છે. સમજવી સમજાવવી બંને કઠિન છે. શિવ મહાપડા ગ્રંથ કોઈ સરળ ગ્રંથ નથી. તેથી તો વર્ષો પછી શિવ મહાપડા ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે. એટલે ક્યાં કોઈ એટલા શિવ મહાપણ કથા ગાયકો હતા? ક્યાં કોઈ શિવ મહાપણ કથા એટલી પરફેક્ટ કોઈ કરતા હતા? હવે તો આપ જરા જોવો તો સૌ ભગવાન મહાદેવની કથા ગાવા લાગ્યા છે. કેટલું સારું કહેવાય છે. દૂર દૂર સુધી ભગવાન શંકરજીની મહિમા સંભળાઈ રહી છે. ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. આ 30-35 વર્ષ પહેલા જોયું તો મારા દયાગીરી બાપુ ભાવનગર સુરનગર વાળા શિવ મહાપણ કથાનું ગાયન કરતા. થોડા ઘણા અન્ય વક્તાઓ તેની સાથે હતા, પણ ધીરે ધીરે કરતા શિવ મહાપણ ગ્રંથને સુંદર લોકપ્રિયતા મળે છે. રાજ ભગવાન મહાદેવની કથા દિવ્ય આયોજનો થવા લાગ્યા છે. ભગવાન મહાદેવની કથા સુંદર રીતે કહેવા લાગી છે. અને કથા સાંભળનારો વર્ગ પણ છે. તેથી સૌને ભગવાન મહાદેવની કથામાં પ્રેમ નથી થતો. અઘોર જન્મમાં જેને પુણ્ય કર્યું હોય તેને ભગવાન શંકરજીની કથામાં પ્રેમ થાય છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બહુ સુંદર સુંદર વાતો કરે છે. કહ્યું છે કે સાત્વિક મનુષ્ય હોય કે રાજસી મનુષ્ય હોય કે તામસી મનુષ્ય હોય, સૌને આનંદ અપાવનારી ભગવાન મહાદેવની કથા છે. કોઈ સાત્વિક મનુષ્ય હોય તેને પણ આ કથા આનંદ આપે છે, અને કોઈ રાજસી પ્રકૃતિનો માણસ હોય તેને પણ આ કથા આનંદ આપે છે, અને કોઈ તામસી પ્રકૃતિનો વ્યક્તિ હોય તેને પણ ભગવાન મહાદેવની કથા આનંદ આપે છે. આ ભગવાન મહાદેવની કથા કોને આનંદ ન આપે? જે પશુઓને વધ કરે છે, જે હિંસાત્મક પ્રવૃત્તિ કરે છે, જે નિષ્ઠુર છે, જે કસાય છે, જે હત્યારો છે, એને આનંદ ન આપી શકે અને તેનું કલ્યાણ પણ ન કરે. બાકી સાત્વિક મનુષ્ય હોય કે રાજસી મનુષ્ય હોય કે તામસી મનુષ્ય હોય, સૌનું મંગલ અને કલ્યાણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. તો શિવ મહાપણ ગ્રંથની રુદ્ર સંહિતાનો અધ્યાય નંબર 2 તેમાંથી મેં શ્લોક લીધો છે. શ્લોક નંબર 20. શંભોર ગુણાનુવાદા, શંકર ભગવાનના ગુણગાન સૌને આનંદ આપે છે. જે હત્યારો માણસો હોય છે, પશુઓની હત્યા કરતો હોય, નિષ્ઠુર વ્યક્તિ હોય, તેને આનંદ ના આપે ને તેનું કલ્યાણ પણ ના કરે. બાકી સૌનું કલ્યાણ કરે. શંભોર શંભોર ગુણાનુવાદાત, ભગવાન શંકરના ગુણગાન ગુણાનુવાદાત સૌને સુખ આપે છે, સૌનું મંગલ કરે છે અને સૌનું કલ્યાણ કરનારી કથા છે. જે સાંભળે છે, જે શ્રવણ કરે છે, જે કથાનું કથન કરે છે, સૌને આનંદ આપે છે એવી ભગવાનની કથા છે. અને એક વાતને યાદ રાખજો, દુનિયાના દરેક કરેલા પુણ્યો એ ક્ષય પામે છે, પણ મહાદેવની કથાનું શ્રવણ કર્યા પછી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ ક્ષય પામતો નથી, એ નાશ નથી પામતો. એ પુણ્ય હંમેશા સુખ આપતો રહે છે, શાંતિ આપતો રહે છે, સંપત્તિ આપતો રહે, સુમતિ આપતો રહે છે અને શ્રેષ્ઠ દિશા દેખાડતું રહે છે. એ આપણું આ પુણ્ય છે. તેથી મહાદેવની કથા શ્રવણ કરવી એ જીવનનો મોટો લાહો છે. કૃતાર્થોમ પુનઃ પુનઃ, વારંવાર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ આપણે. એકવાર નહીં, નિરંતર. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્ય ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રણ શિવલોકમ વ્રજેન નરઃ. મહાદેવનો લોક આપનારી આ ભગવાન મહાદેવની કથા છે. આ દિવ્ય કથા છે. તેથી આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. કૃતાર્થ હો, આપણે આપણા જીવનને કૃતાર્થ માનીએ, આપણે આપણા જીવનને ધન્ય માનીએ કે આજે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યો છું. અને વનવગડો છે. આ તો આજુબાજુમાં કોઈ ગામ પણ નથી. ધગધગતો તાપ બહાર છે, આટલી ગરમી છે, અને એ ગરમીને ધૂણી ધખાવીને બેઠેલા આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. જગદેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. આ વીરભદ્ર અને કાલભૈરવની સુંદર ઉપસ્થિતિ છે. આવું દિવ્ય સ્થાન, જગા બાપાની તપસ્થલીનું દિવ્ય સ્થાન પર બેસી